દોસ્તો, સુરતથી સાવ નજીક અને કઠોદરા ગામની વચ્ચે જે વાવથી લગભગ 2 કે 3 કિલોમીટર અને કામરેજથી 5 કિલોમીટર એક સરસ મજાના ખોડિયારમાંનું મંદિર છે દોસ્તો, જે કામરેજથી કડોદરા હાઈવે ઉપર આવે છે. અને આ ખોડિયારમાંના મંદિરમાં બાલુ ભગત, સીતારામ બાપુ કહેવાય, બાલુ ભગત એની જગ્યા છે આ. અને બહુ શાંતિ છે દોસ્તો. તમને આ પરિવાર સાથે તમારા દર્શન કરવા રવિવારે આવવું હોય ને તો એકવાર તમે ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. તો આપણે જો અત્યારે ઊભા છીએ, આ દેખાય તમને સામો એ હાઈવે છે, કડોદરા હાઈવે. અને હાઈવેથી માત્ર 100 મીટર અંદર સરસ મજાનું માં ખોડિયારમાંનું પટાંગણવાળું મંદિર છે. આપણે મંદિરની અંદર જઈ એ પહેલાં હું તમને રસ્તાની માહિતી આપું. અને અહીંયા જો સરસ મજાનો પાર્ક છે, ત્યાં અંદર જઈને તમે ગાડી, 2 વ્હીલ કે મોટર તમે પાર્ક કરી શકો છો. તો ચાલો આપણે જઈએ અંદર. તો દોસ્તો, તમે આ મંદિરે આવો ને એટલે સરસ મજાનો ગેટ છે માં ખોડિયારમાંનો, તમે જોઈ શકો છો. અને અહીંયા તમારે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, તમે અહીંયા સરસ મજાનું પાર્ક કરી શકો છો. જગ્યા બહુ વિશાળ છે. તમારા પરિવાર સાથે તમે એકવાર ચોક્કસ મુલાકાત લેજો, કારણ કે કામરેજથી પણ દૂર નથી અને સુરતથી પણ દૂર નથી દોસ્તો. તો અહીંયા છે ને દર રવિવારે માતાજીની માનતા કરવા માટે લોકો સુરતથી આવતા હોય છે. તો તમને હું આખી જગ્યા પૂરેપૂરી બતાવીશ. તો દોસ્તો, આપણે માતાજીના મંદિરમાં પ્રવેશ કરીએ ને એ પહેલાં ખોડલેશ્વર મહાદેવની મંદિર છે. આપણે ત્યાં અંદર જઈશું અને દર્શન કર્યું. વાહ, જય ખોડલેશ્વર મહાદેવ. જો સામે બાલુ બાપુ બેઠા ને, આપણે ત્યાં જઈએ અને પછી મંદિર વિશે વિસ્તારથી માહિતી લઈશું દોસ્તો. તમે જગ્યામાં પ્રવેશ કરો દોસ્તો એટલે ખોડલેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. હર હર મહાદેવ. નમામિ શમીશ નિર્વાણ રૂપમ ભજેહં ભવાની પ્રતિભાવગણ્યમ નમામિ શમીશ. ખોડલેશ્વર મહાદેવ મંદિરની એકદમ સામેની સાઈડ આ શ્રી ખોડિયારમાં સરસ મજાનું ભવ્ય મંદિર છે દોસ્તો. જયંતિભાઈ, માં ખોડિયારમાંના સાનિધ્યમાં તમે તમારા પરિવાર સાથે માતાજીની લાપસી કરવા માટે આવ્યા છો, તો આ જગ્યામાં આવીને તમને કેવી અનુભૂતિ થઈ? અહીંયા હું છેલ્લા 2 વર્ષથી આવું છું અને અહીંયા આવ્યા પછી એટલી શાંતિ મળે છે કે એની વાત જોવા દો. અને આપણને જે ગાડીદાર પાસે હાથ પર ખોડિયારમાં આવ્યું છે, સાક્ષાત ખોડિયારમાં જ અહીંયા છે આપણે.
અને અહીંયા તમે એકવાર આવો, તમારું કોઈ પણ કામ હોય, માતાજીની શ્રદ્ધાથી તમે રાખો એટલે તમારું કોઈ પણ કામ હોય અહીંયા પૂરું થઈ જાય તમારે. તો કોઈ ભાવિક ભક્તો કે બહાર ગામથી માતાજીની માનતા કરવા માટે આવે તો એને તમે શું મેસેજ દેવા માંગો છો? કોઈ પણ અહીંયા આવે તો એ આવી શકે છે. અહીંયા બધી જ સગવડ છે. બાપુએ રાખેલું છે 150 થી 200 માણસનું રસોડું થઈ શકે. અને બીજા સાધુ સંતો જે સૌરાષ્ટ્રથી આવે છે કે જો અહીંયા રૂમો બનાવેલી છે તો અહીંયા આરામ કરે અને રોકાય છે 2-3 દિવસ. શું કહેશો તમારે? અને વિશેષ ટિપ્પણી કંઈ કરવી છે તમારે? અને બાપુનું કામ બહુ અહીંયા સારું છે અને માતાજીની દયા છે એટલે બાપુને કંઈ વાંધો નથી. અને ભાવિક ભક્તો જે કાંઈ પણ આવે એ બધાના કામ પૂરા થાય છે. આજે અમે બધા અહીંયા અમારા પરિવારના 7 ભાઈઓ છે, એ 7 ભાઈઓનો પરિવારનું અહીંયા લાપસીનું રાખેલું છે. અચ્છા, તો મારો તમને એ પ્રશ્ન હતો હા, કે આ જગ્યામાં આવ્યા પછી શેની અનુભૂતિ થઈ એ તમે આનો જવાબ આપશો? બહુ શાંતિની અનુભૂતિ થાય છે. આમાં કોઈ પણને તમે પૂછો તો એમ કે શાંતિની અનુભૂતિ થાય છે. થેન્ક યુ જયંતિભાઈ, આ અભિપ્રાય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિકાસભાઈ, આ ખોડિયારમાંના જગ્યા વિશે તમે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જરા વિસ્તારથી વાત કરો ને વિકાસભાઈ. જય માતાજી. આ મંદિર આપણે સુરતથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે અને કઠોદરાથી 6 કિલોમીટર, કામરેજથી 4 અને કડોદરા બાજુથી 2. નેશનલ હાઈવે કોસમાડી પાટિયા ઉપર મંદિર આવેલું છે. ભાવિ ભક્તો લાપસી કરવા એકેય રવિવાર મંગળવાર ખાલી નથી હોતો. બાપુનો સ્વભાવ સરળ છે. બહુ ભાવિ ભક્તો દર્શન માટે આવે છે. રવિવારે સવારથી સાંજ લગી માણસોની આમ લાયન ઈ પેટે મંદિર પ્રખ્યાત જાણીતું થતું જાય છે. અહીંયા આપણે સબૂતરાની વ્યવસ્થા પણ બહુ સારી છે. રોજની 2.5-3 મણ જુવાર સણ માટે જાય છે એવડો સબૂતરો છે. અહીંયા કૂતરો છે. આરતી ટાણે શંખ વાગે એટલે શંખનો નાદ કરે છે. અહીં સામે જ છે. અને બાપુનો સ્વભાવ બહુ શાંત ને આમ અમને ગમે એમ. એટલે અમે નવરાશ હોય એટલે અમે મંદિરે આવીને બેસવી, આ પ્રકૃતિનો આનંદ મેળવી. અને વિસ્તાર એ ટાઈપનો છે કે બાળકોને ગમે, વડીલોને ગમે, બધા ભક્તોને ગમે. એટલે ભક્તો બધા બહુ આવે છે. અને લાપસીમાં તો રવિવારે તમારે 4-5 રવિવાર અગાઉ કહેવું પડે ત્યારે તમારો વારો આવે. બાકી રવિવારે આમ લાપસીનો વારો ન આવે. અને અહીંયા આપણે ઉત્સવ માટે ખોડિયાર જયંતિ એ ઉત્સવ હોય છે દર વર્ષે. પછી આઠમનો હવન હોય છે. આ મંદિરની સ્થાપના કરી આહો મહિનાની આઠમ ને બાપુ, આસો મહિનાની આઠમ. અને આપણે 2016માં આપણે પ્રાણ પ્રતિષ્ઠા પૂરીને મંદિર અહીંયા કીધું. હવે વિકાસભાઈ, કોઈ ભાવિક ભક્તો પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે તો આ મંદિર તરફથી અથવા આ જગ્યા તરફથી તમે આમ શું ફેસિલિટી આપો છો? જો ફેસિલિટીમાં આપણે લાપસી હોય ને તો જ અહીંયા મતલબમાં જમણવાર કે પ્રસાદીનું કરીએ કે, બાકી કોઈ અન્ય બીજા પ્રસંગ હોય તો નથી અલાઉડ. એટલે કોઈ શુલ્ક નથી? તમે કામ કોઈ ફીસ લ્યો છો કે? હા, અચ્છા, ફ્રી છે ને? ફ્રી સેવા છે ને? ફ્રી સેવા. ફ્રી. હા, કોઈ અને વાસણ બાસણ એ બધું કમ્પ્લીટ જ છે. એક ધ્યાન રાખવું પડે ધાર્મિક પ્રવૃત્તિમાં, એક ધ્યાન રાખવું પડે, ચોખ્ખાઈ રાખવી પડે. ચોખ્ખાઈ જોવાની એવી જ રાખવી પડે. પ્રસંગ તમે કરો આ લાપસી માતાજીની એમાં ના નહીં, પણ ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. તો વિકાસભાઈ, આ માહિતી અમારા યુટ્યુબ
દર્શકોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતા. શું નામ? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ, માં ખોડિયારમાંના સાનિધ્યમાં મેં વાત સાંભળી છે કે તમે દર રવિવારે દર્શન કરવા માટે આવો છો, તો આ જગ્યા વિશે તમે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને શું કહેશો? હા, હું દર રવિવારે આ મંદિરે આવું છું. દર રવિવારે શ્રીફળ વધારું છું અને મને આ માતાજી ઉપર શ્રદ્ધા છે, મારું ધારું કામ થાય છે. તો તમે જે ભાવિક ભક્તો આવ્યા ને તમે શું મેસેજ દેવા માગો છો? શ્રદ્ધા હશે ને તો તમારું બધું કામ કરશે. પછી કોઈ પણ જગત જનની હોય, એ માં ખોડિયાર હોય, આવડ હોય, જોગળ હોય કે કોઈ પણ દેવી હોય, બરાબર ને? તો દોસ્તો, આ ખોડિયારમાંની જગ્યાની અંદર સરસ મજાનો સબૂતરો પણ છે અને જ્યાં પક્ષીઓ જો કબૂતરા તમે જોઈ શકો છો, કેટલાય બધા કબૂતરા છે. તો તમે અહીંયા આવો ને તો જગ્યા માટે શણ પણ લેતા આવજો, જેથી કરીને આપણે પુણ્યના ભાગીદારી થાય. જો કેટલા બધા બોક્સ બનાવેલા છે અને ત્યાં બધા કબૂતરા તમને કહું માળાની જેમ વચ્ચે બેસી જાય છે દોસ્તો. તો દોસ્તો, આ હતો ખોડિયારમાંનો વિડીયો. અહીંયા તમે એકવાર ચોક્કસ મુલાકાત લેજો અને બહુ સરસ જગ્યા છે, કારણ કે દર રવિવારે તો અહીંયા લોકો માનતા કરવા માટે તો આવે જ છે, પણ શાંતિથી તમારા પરિવાર સાથે બેસો ને તો પણ અહીંયા તમારા મનને શાંતિ થાય એવું છે. જો કેટલું સરસ મજાનું મંદિર છે દોસ્તો. તો આ વિડીયો આપણે દોસ્તો અહીંયા જ પૂરો કરીએ, તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.